જય સ્વામિનારાયણ. હું ડૉક્ટર અચલ પટેલ આપ સૌને આજના પોડકાસ્ટના માધ્યમથી આવકારું છું. આજે આપણી સાથે જે મહાનુભાવ ઉપલબ્ધ છે તે સર્વે પોતપોતાના ક્ષેત્રમાં એક આગવું યોગદાન પ્રદાન કરી ચૂક્યા છે. મેડિકલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપી ચૂક્યા છે. પરંતુ આજે વાત કરવાની છે એક અલગ જ વિષયની. ખાસ કરીને વાત કરીએ તો વિજ્ઞાન અને આધ્યાત્મ બંને અલગ માર્ગ છે. વિજ્ઞાનની વાત કરીએ તો પ્રયોગો, તર્ક વિતર્ક અને પ્રેક્ટિકલ સાથે આગળ વધાય છે. જ્યારે આધ્યાત્મની વાત કરીએ તો શ્રદ્ધા, આસ્થા અને વિશ્વાસના પરિબળથી આગળ વધાય છે. આમ તો વાત કરું તો આજના સમયમાં એક નાનામાં નાની વસ્તુ શીખવા માટે પણ એક મેન્ટરની જરૂરિયાત થતી હોય છે. અને આ જ સમયે જો આધ્યાત્મની ઊંડાઈ કે જે વિજ્ઞાનની ઊંડાઈથી કંઈ જ આગળ છે, જો એની વિશે વાત કરવી પડે કે એના વિશે શીખવું હોય તો સાચા અર્થમાં એક ગુરુની જરૂરિયાત છે. તો આજે વાત કરવી છે એ ગુરુ વંદનાની. તો આજે આપણી સાથે જે મહાનુભાવ ઉપલબ્ધ છે એમની સાથે પણ આ વિષયની ચર્ચા કરીશું, એમના અનુભવો પણ જાણીશું અને એમના પોતાના સંસ્મરણો યાદ કરીશું. તો આજે આપણી સાથે છે ડૉક્ટર ચિંતન દ્વિવેદી. ચિંતનભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચિંતનભાઈ, ખાસ વાત કરું તો ગુરુદેવ બાપજી એ આલોકનું વ્યક્તિત્વ છે જ નહીં અને નક્કી સ્વયં શ્રીજી મહારાજે મોકલેલા સ્વરૂપ છે. એવું શું તમે સદઢ ભાવે કહી શકો? તમારા જીવનમાં આવા કોઈ પ્રસંગો બનેલા છે કે જે તમે આજે અમારા દર્શકો સામે રજૂ કરી શકો? સૌ પ્રથમ તો અચલ મહારાજ, હું તમને થેન્ક યુ કહેવા માગું કે આજના આ પાવન પર્વ નિમિત્તે આપણા લોકોને એક એવો અનુભવ થયો કે એક મોકો મળ્યો કે આપણે દિવ્ય પુરુષોની સ્મૃતિને વાગોળી શકીએ છીએ. 100%. અને જેમ આપે કીધું એમ શ્રીજી મહારાજ અને મોટા પુરુષની કૃપાથી સેવકને એમની મેડિકલ સેવા કરવાનો ઘણો મોકો મળ્યો અને ઘણા બધા પ્રસંગો પણ થયા. એમાંથી આજે મને એક પ્રસંગ એવો યાદ આવ્યો કે ગુરુજીના જીવનની અંદર અને ગુરુદેવના જીવનની અંદર આપણે પળે પળે જોયું હશે કે એમને સત્સંગ કરાવો, સભાઓ કરવી, એના માટેનું કેટલું બધું એમનું પ્રાધાન્ય હોય. તો એક દિવસ આપને કદાચ યાદ પણ હશે કે ગુરુદેવ દર મહિને એક વખત ગોધર મંદિરે સમયો માટે જતા અને એક દિવસનો સમય હતો. સવારે 5:30 વાગે સેવક ગુરુદેવના આસન પર ગયા અને ત્યાં આગળ થોડા સંતો ચિંતામાં હતા કે ગુરુદેવ સવારથી એવું કહી રહ્યા છે કે આજે મજા જેવું નથી લાગતું અને આજે સમયમાં જવાનું છે, બધી વ્યવસ્થા થઈ ગઈ છે, ગાડીઓ તૈયાર છે. અને ગુરુજી પણ એ દિવસે વાસણા મંદિરે હાજર હતા. ઓકે. અને સેવકે પછી ટ્રાય કર્યું કે આપણે એમનું બ્લડ પ્રેશર ચેક કરીએ અને મેં બ્લડ પ્રેશર ચેક કર્યું ત્યારે સિસ્ટોલિક એટલે ઉપરનું બ્લડ પ્રેશર 220 હતું અને નીચેનું બ્લડ પ્રેશર 110 હતું. ઓકે. હવે મેડિકલ ડૉક્ટર તરીકે આપણે સૌ જાણીએ કે આ પરિસ્થિતિમાં 150-200 કિલોમીટર ટ્રાવેલ કરવાનું, 6 થી 8 કલાક સુધી ત્યાં બધા લોકોને હરિભક્તોને લાભ આપવાનો અને પાછું 150 કિલોમીટર ટ્રાવેલ કરીને પાછા આવવાનું. જમવાનું કોઈ ઠેકાણું થાય નહીં, આરામ મળે નહીં અને એટલા બધા હરિભક્તોની ભીડ ભેગી થઈ હોય તો સેવકે ગુરુદેવને પ્રાર્થના કરવાની તો હિંમત હતી નહીં. એટલે અમારા માટે તો સંકટ સમયની સાંકળ એક જ હોય. ગુરુજી પાસે ગયા અને કીધું કે મહારાજ આવી રીતનો પ્રશ્ન છે, આપ પ્રાર્થના કરો તો ગુરુદેવ માનશે, બાકી કોઈ માનશે નહીં. બધા સંતો ચિંતામાં આવી ગયા, શું કરશું? અને આ બધી વાતચીતની અંદર 10-15 મિનિટનો સમય ગયો હશે અને ગુરુદેવ જાણી ગયા કે શું વાત થઈ રહી છે. અને પછી ગુરુજીએ પ્રાર્થના કરી કે આવો પ્રોબ્લેમ થયો છે, જો આપ રાજી હો તો આજનો પ્રોગ્રામ રાખી દઈએ અને એવું હોય તો સેવક જઈ આવે કે અને આપ પછી આવતા મહિને પધારજો. તો ગુરુદેવ કે એવું કંઈ છે જ નહીં, બધું બરાબર જ છે કે. એટલે સેવકને ગુરુદેવ ડૉક્ટર કહીને બોલાવતા, એ ડૉક્ટર અહીંયા આવ કે પછી કે જરા મારું બ્લડ પ્રેશર માપો તો ફરી વાર. ઓકે. તો હવે 5 મિનિટ પહેલાં જ માપ્યું હશે એટલે મેં કીધું હવે કે એમાં ફરી માપવાથી કંઈ ફરક પડવાનો નથી, પણ ગુરુદેવે કીધું એટલે મેં ફરી માપ્યું. તો તમને લોકોને જાણીને આશ્ચર્ય થશે, હું તો શોક જ થઈ ગયો હતો એ વસ્તુ માટે કે જે વસ્તુ શક્ય જ નથી. એમનું બ્લડ પ્રેશર આવ્યું ઉપરનું 130, નીચેનું 70. શું વાત છે! 5 જ મિનિટની અંદર કોઈ જાતની દવા આપી નથી અમે લોકોએ, કોઈ ટ્રીટમેન્ટ નથી કરી, કશું જ નહીં. અચ્છા. અને ગુરુદેવ આ જોયા એમણે કે મેં પારો નીચે કરી નાખ્યો એટલે પછી એમણે સીધો પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે હવે તો ગોધર જઈ શકાશે? એટલે આપણને એ વખતે એમ થાય કે આ શું જોઈ રહ્યા છે આપણે? આપણું બુદ્ધિ, મેડિકલ સાયન્સ, જ્ઞાન બધું આપણું ઝીરો થઈ જાય ત્યાં. 100% સાચી વાત છે ચિંતનભાઈ. કારણ કે આપણે તો ડૉક્ટર થયા એટલે મેડિકલ સાયન્સ બધું 1+1 જે બધું 2 જ કરતા હોઈએ, ત્યારે ખબર જ ના હોય આવી વસ્તુ નહીં. અને આ દિવ્ય પુરુષની દિવ્યતા શું હોય એ તો એની સાથે જેણે મન જોડ્યું હોય,
એની સાથે આખો દિવસ સમાગમ કરતા હોય એ લોકો જાણી શકે. એટલે એવા સંતોનો સેવકને ઘણો જોગ મળ્યો, એવા સંતોનું ગાઈડન્સ મળ્યું, જેનાથી આપણને આવા સત્પુરુષની ઓળખાણ થઈ. સમાજની અંદર કે અત્યારે લોકોને સત્પુરુષની ખબર જ નથી હોતી. અને જેમ આપણે વાત કરી કે ભાઈ આપણને તો બબે સત્પુરુષની ભેટ મળી અને આપણે એમને ગોતવા નથી કે એમણે આપણને ગોતી લીધા છે, એના જેવી વાત છે આજના દિવસે. આજે આપણી વચ્ચે બીજી એક એવી શખ્સિયત ઉપલબ્ધ છે, ડૉક્ટર હેમલ શાહ, જે પોતે ગુરુજીની ઘણી સેવા અને ગુરુદેવની ઘણી સેવા કરી ચૂક્યા છે, સેવાનો લાભ મેળવી ચૂક્યા છે. અને આજે એમની સાથે પણ ચર્ચા કરીશું કે આજથી 2 વર્ષ પહેલાં જ્યારે ગુરુજી લંડન પધાર્યા હતા ત્યારે પણ એમને દાંતમાં અસહ્ય દુખાવો ચાલુ થયો હતો અને એ વખતે તો ઘણી બધી તકલીફ થઈ હતી. આપના તરફથી ઘણી બધી રિક્વેસ્ટ પણ કરવામાં આવી હતી. તો આ પ્રસંગ વિશે થોડું ડિટેલમાં જણાવશો દર્શકોને? ચોક્કસ અચલ મહારાજ. એટલે એ સાંજનો સમય હતો ને અચાનક જ વિડીયો કોલ આવ્યો. એટલે હું થોડો વિચારમાં પડી ગયો કે અચાનક ગુરુજીનો વિડીયો કોલ. એટલે સરળ સ્વામી બી સાથે હતા ને કીધું કે ગુરુજીને કંઈક દાંતમાં અસહ્ય દુખાવો છે. તો જેવો વિડીયો કોલમાં ગુરુજી સામે આવ્યા તો સખત સોજો ફેસ ઉપર. ઓકે. એટલે મેં પ્રાર્થના કરી ગુરુજીને કે આપનો પ્રવાસ ટૂંકાવીને તરત આવી જાવ ઇન્ડિયા, સોજો બહુ વધારે છે, તાત્કાલિક ટ્રીટમેન્ટ કરવી. વિડીયો કોલમાં જ તમને ખ્યાલ આવી ગયો કે આટલો બધો સોજો છે. ઓકે. ગુરુજી કહે કે ના હેમલભાઈ, પહેલાં દવા આપો, મારે અહીંયા અત્યારે 10 દિવસ કે 15 દિવસ જે એમનું શેડ્યુલ હશે લંડનનું, તો મારે સભાઓ છે પછી જ આવીશ. સેવક આપને ગુરુજીને આજીજી કરતો રહ્યો કે ગુરુજી ઇન્ફેક્શન વધી જશે તો થોડી તકલીફ પડશે. પણ ગુરુજી ના જ માન્યા, દવાઓ લખાવી. પછી સરળ સ્વામીનો ફરીથી બીજી વાર, ત્રીજી વાર, 3 થી 4 વાર વિડીયો કોલ આવે કે હેમલભાઈ સોજો તો ઉતરતો જ નથી. પણ ગુરુજી ના જ માન્યા. એટલે સામાન્ય વ્યક્તિ હોય ને તો આ શક્ય જ નથી કે આટલો દુખાવો સહન કરી શકે. પછી ફાઇનલી જેવા ઇન્ડિયા આવ્યા તરત જ સારવાર શરૂ કરી. રાતના લગભગ 10 વાગ્યાનો સમય હતો. એ સારવાર કરતાં પણ મને 2 કલાક લાગ્યા હતા. ઓકે. તો એ તમે પરિસ્થિતિ વિચરણ પતાવીને 10 દિવસ પછી પાછા આવ્યા ત્યાં સુધી તો એ દુખાવા સાથે જ રહ્યા. દવાઓ જ રાખ્યું. સ્કેડ્યુલમાં એમણે સહેજ પણ. એટલે બાપજી અને ગુરુજીની એક મેં છે કે જ્યારે પણ સત્સંગ આવે ત્યારે બધું જ બાજુમાં. પહેલા સત્સંગનો લાભ આપવાનો, પછી જે શારીરિક દુઃખ હોય એના માટે પોતાના સામે એમણે ક્યારેય જોયું જ નથી. લાભ આપવા જે હંમેશા તત્પર રહેલા છે. એટલે આ પ્રસંગથી એવું થાય કે જો સામાન્ય વ્યક્તિ હોત તો આવું ક્યારેય સહન કરી જ ના શક્યો હોત. તો આવા અને જ્યારે ગુરુજી અહીંયા પધાર્યા અને આપે જે ટ્રીટમેન્ટ કરી એમની, ત્યારે ટ્રીટમેન્ટનો સ્કેલ શું હતો? એમની ઇન્જરીનો સ્કેલ શું હતો? એટલે બહુ સિવિયરિટી હતી. ઇન્ફેક્શન બહુ હતું. આખું ઇન્ફેક્શન કાઢતા મને પોતાને 2 કલાક લાગ્યા. ત્યારે પણ ગુરુજી બસ એક જ અવસ્થામાં એમ કે ભાઈ અમને કોઈ દુઃખ છે જ નહીં. એ બસ હું જ્યારે બી ટ્રીટમેન્ટ કરવાનું શરૂ કરું એટલે તરત જ કે તમે કરો, બસ મને કંઈ કહેશો નહીં, અને મૂર્તિમાં જતા રહે. બસ એમને કોઈ જ શરીર પ્રત્યેનો કોઈ દુઃખ જ નથી કે અમને કોઈ તકલીફ જ નથી. મારી સારવાર શરૂ થાય અને એ મૂર્તિમાં હોય એમ. એટલે હંમેશા મને એમ થતું કે ભાઈ આટલા મહાપુરુષોને હું સેવા કરું છું તો હંમેશા સારવાર પતે પછી હું હંમેશા માફી માંગતો કે ગુરુજી કંઈ તકલીફ તો નથી પડી ને? તો કે ના ના એવું કંઈ ના હોય, અમારે તો બસ આ જે અવરભાવના દુઃખ છે કરીને અમને કોઈ જે બાબતમાં કોઈ ફરક જ નથી, સ્વરૂપ જ નથી. તો એમને તો શું દુઃખ ને શું દર્દ હોવાના. આ તો આપણને બતાવવા માટે ક્યાંક લીલા કરતા. આ જ પ્રકારનો એક બીજો પ્રસંગ છે, લગભગ ગયા વર્ષની જ વાત છે, જે મહારાજ અને મોટાની વાત કરી કે એમને આ અવરભાવના જે દુઃખ હોય એ ક્યાંક ના ક્યાંક આપણને શીખવાડવાની રીત હોય છે. તો આવો જ એક બીજો પ્રસંગ ગયા વર્ષે પણ બન્યો હતો, જ્યારે હરિભક્તો માટેની સાથે સાથે સંતો માટે પણ ગુરુજીનો એટલો જ પ્રતિસાદ હોય છે કે સંતોની શિબિર ચાલતી હતી ગયા વર્ષે. અચાનક જ મહારાજને પથરીનો દુખાવો ઉપડ્યો હતો. સેવકને ખ્યાલ છે, કારણ કે સેવક જ્યારે
હોસ્પિટલમાં સેવા આપતો હોય ત્યારે હોસ્પિટલ પરથી જ આપણને ખ્યાલ આવ્યો હતો કે એ વખતે મહારાજને પથરીનો દુખાવો પડ્યો, સોનોગ્રાફી કરવામાં આવી અને ખરેખર પથરી ડિટેક્ટ પણ થઈ. ત્યારે આપણી સાથે ડૉક્ટર જય અહીંયા ઉપલબ્ધ છે, તો ડૉક્ટર જયે પણ એડવાઇસ કર્યું હતું એઝ અ નેફ્રોલોજિસ્ટ કે એની ટ્રીટમેન્ટ અને આગળની સારવાર લેવી જોઈએ. તો એ પ્રસંગ વિશે પણ જાણીશું કે જયભાઈ એ જ વખતે શું થયું હતું, થોડું ડિટેલમાં જણાવો અને એની ટ્રીટમેન્ટ ને બધું ગુરુજીએ કઈ રીતે આગળ ચલાવ્યું હતું. ચલ મહારાજ મુક્તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કિડનીમાં પથરી હોય ત્યારે કયો અસહ્ય દુખાવો થતો હોય છે. બિલકુલથી. હવે એ રાતનું મને જ્યાં સુધી યાદ છે કે રાત્રે સંતોનો ફોન આવ્યો કે ગુરુજીને અસહ્ય દુખાવો પડ્યો છે. બિલકુલ. સેવક સંત શિબિરમાં જઈને ગુરુજીને પાસે જોયું, તપાસ કરી, પથરી ડિટેક્ટ થઈ હતી. પેશાબની નળીના છેલ્લા અણીના ભાગમાં આવીને ફસાઈ ગઈ. શિબિર ચાલુ હતી સંત શિબિર ચાલુ. સેવક ડૉક્ટરની ટીમ સાથે ગયા, તપાસ કરી. સોનોગ્રાફીમાં કિડનીની નળીના નીચેના ભાગમાં પથરી ફસાયેલી નીકળી. સોનોગ્રાફીમાં બતાવે છે કે કિડનીમાં પથરી ફસાયેલી છે. અને એ અસહ્ય દુખાવો આજે જ્યારે અમે મેડિકલ સાયન્સમાં દુખાવોના પ્રકાર ગણીએ ને, તો સૌથી પહેલા નંબરે આવે પથરીનો દુખાવો, કે જેમાં કોઈ બી માણસ સહન જ ના કરી શકે. બિલકુલ. એને ગમે તેટલા ઇન્જેક્શનો આપો પણ એ દુખાવો બંધ ન થાય. સાચી વાત. હવે એવા સંજોગોમાં ચાલુ સંત શિબિરે ગુરુજીને પ્રાર્થના કરી કે ગુરુજી આપ ટ્રીટમેન્ટ લેવા પધારો, હોસ્પિટલમાં એડમિટ કરવા પડશે. આ દુખાવો એમનેમ તો મટશે જ નહીં, પથરી જ્યાં સુધી કાઢશું નહીં ત્યાં સુધી આ દુખાવો મટવાનો નથી. પણ એ જ વખતે નહીં માનું, હું શોક. ગુરુજીના શબ્દો એ હતા કે મારે ટ્રીટમેન્ટ લેવી નથી. અચ્છા. સંતોની શિબિર ગુરુજીએ ચાલુ રાખી અને એ 10 દિવસની શિબિર હતી. એ 10 દિવસની શિબિર પત્યા પછી મુક્તો ગુરુજી ટ્રીટમેન્ટ માટે પધાર્યા છે. આ જ એક પ્રસંગ બતાવી દે છે કે આ આલોકનું સ્વરૂપ નથી. સાચી વાત. મહારાજ સાથે એમની એકતા, રોમ રોમ પણ એની એકતા, અને એ એમનો સંતો પ્રત્યેની આજે હરિભક્તો માટે નહીં પણ સંતોની શિબિરમાં એ છોડીને નથી આવ્યા ગુરુજી. અને સંતોના જે લાભ આપવાનું જે એમનું જે કાર્ય એમણે ઉપાડ્યું હતું એ પત્યા વિના ગુરુજી ટ્રીટમેન્ટ લેવા નથી આવ્યા. ખૂબ સરસ વાત છે, ખૂબ સરસ વાત આપે કરી કે જેમણે પોતાના શરીર કે પોતાના દુઃખ દર્દ સામે તો ક્યારેય જોયું જ નથી અને હરિભક્તોને સંતોની સેવામાં જ પોતાનું સમગ્ર જીવન અર્પણ કર્યું છે. પોતે શ્રીજી મહારાજની સ્વયં આજ્ઞાથી જ પધાર્યા છે અને એમના વિશે તો શું વાત કરી શકીએ. આની સાથે ફરીથી એક વખત ચિંતનભાઈ સાથે વાત કરીશ કે ચિંતનભાઈ, શું તમારી સાથે પણ આવો કોઈ પ્રસંગ બન્યો છે કે જેમાં અનુભવાયું હોય કે ખરેખર ગુરુદેવ અને ગુરુજીની જે ભગવાન સાથેની એકતા છે એ અલગ જ છે? હા ચલ મહારાજ, એક વાત કરું કે એક પ્રસંગ મને યાદ આવે છે. ગુરુજીનો ગોલ બ્લેડર એટલે કે આપણે પિત્તાશય કહીએ એનો થોડો પ્રોબ્લેમ હતો અને એના માટે ડૉક્ટરને બતાવ્યું અને પછી એવી વાત આવી હતી કે એનું ઓપરેશન કરવું પડશે. અને એક દિવસ સર્જરીની ડેટ ફાઇનલ થઈ ગઈ, ઓપરેશન થઈ ગયું. પોસ્ટ ઓપરેટિવ એમને રૂમમાં શિફ્ટ કર્યા. હજી એનેસ્થેશિયાની અસર હતી એટલે બિઈંગ અ ડૉક્ટર તો આપણે સમજી શકીએ કે ભાઈ પોસ્ટ ઓપરેટિવ શું કન્ડિશન હોય પેઇનની. જેમ હમણાં વેમલ મહારાજે આપણને વાત કરી એમાં કેવી વાત છે કે કંઈ બી નાની અમથી બી કોઈ સોય વાગે તો બી ગમે તેવો વ્યક્તિ હોય તો એને પેઇન થાય અને એટલીસ્ટ પોતાના મોઢાના હાવભાવ બદલાય. કદાચ બહુ પેલો પાવરફુલ હોય તો એને પેઇન સહન કરવાની શક્તિ હોય પણ તોય એની મુખારબિંદમાં ફેરફાર તો આવે, કંઈ પણ હોય. અને આ તો સર્જરી, મોટી સર્જરી, વાડકાપ કરેલી હોય અને હજી સર્જરી કરીને રૂમમાં લઈને આવ્યા હતા અને પોસ્ટ ઓપરેટિવ એનેસ્થેશિયાની અસર હતી. તે વખતે આગળ હાજર હતો અને લગભગ અડધો કલાક જેવો સમય થયો હશે ને થોડુંક ગુરુદેવને એટલે ગુરુજીને ભાન થયું. પછી સંતો બી ત્યાં હતા. અમે ખાલી એમ જ વાત કરી, પૂછ્યું કે ભાઈ કેવું છે, સારું છે ને આપને? ત્યારે તમે નહીં માનો, મેં ક્યારે બી કોઈ દર્દીને પોસ્ટ ઓપરેટિવ આટલા હસતા નથી જોયા. એ પહેલો મારો અનુભવ હતો મારી જિંદગીનો કે એમના મોઢા ઉપર એટલું સ્મિત હતું અને એક દિવ્ય ભાવ તમને દેખાય. સર્જરી પછી પણ? સર્જરી પછી, હજી તો એનેસ્થેશિયાની ઇફેક્ટ જસ્ટ પતી છે. બરાબર. અને આટલી મોટી સર્જરી થયેલી છે પણ એમના મોઢા ઉપર એટલો દિવ્ય ભાવ દેખાય, સ્મિત દેખાય અને એમણે એક જ શબ્દ કીધો, અમને કશું નથી થયું, અમે તો અલમસ્ત છીએ. શું વાત છે. હા, અમે અખંડ મૂર્તિમાં છે. આ શરીરને જે બી કંઈ થયું હશે
અમને કશું નથી થયું કે મોટા પુરુષની વાત. મોટા પુરુષની વાત આપણે ત્યારે ખબર પડે કે મોટા પુરુષ અને મહારાજની શું એકતા છે. જેમ અમે કીધું એમના સર્વ કરતા હતા, એમની મરજીથી આ પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે, એ એકતા આપણને ત્યારે દેખાય કે આવું કોઈ દિવસ કોઈ પેશન્ટમાં આપણે જોયું ના હોય. માટે શક્ય જ એટલે આપણને એમ લાગે કે ભાઈ આ કોઈ સામાન્ય શરીર નથી, આ સામાન્ય પુરુષ નથી. એમ મહારાજની એકતા આપણને ત્યાં આગળ દેખવા મળે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી ચિંતનભાઈએ. આજે આપણે બધા મિત્રો ભેગા થયા છીએ અને આવા સંસ્મરણો યાદ કરીએ છીએ, વાગોળીએ છીએ, તો 100% સત્સંગ માટે પણ આપણને બળ મળી રહ્યું છે અને આપણા પ્રસંગોથી આગળ જતા હરિભક્તોમાં પણ ખૂબ સત્સંગમાં આગળ વધવાનું બળ પ્રાપ્ત થશે. તો આ જ રીતે આજે આપણી સાથે અશોકભાઈ સાહેબ પણ હાજર છે. અશોકભાઈ સાહેબ, જય સ્વામિનારાયણ. ખાસ જેમ બીજા મિત્રોએ અને મુક્તોએ જણાવ્યું કે એમની સાથે પણ આવા અલગ અલગ પ્રકારના અનુભવો થયા છે, એમ શું આપની સાથે પણ આવો કોઈ અનુભવ થયો છે જે કંઈક સ્પેશિયલ હોય, જે આપ અમારી સાથે શેર કરી શકો છો? એક વખત ગુરુજીને સત્સંગ વિચરણ અર્થે મુંબઈ જવાનું થયું. રસ્તામાં ભરૂચ અને અંકલેશ્વરની વચ્ચે ગુરુજીને છાતીમાં અસહ્ય દુખાવો શરૂ થયો. દુખાવો એટલો ભયંકર હતો કે આપણે આપણી ભાષામાં કંઈક એક્યુટ એમઆઈ એટલે કાર્ડિયોજેનિક શોક એટલે જે કહેવાય એ ટાઈપનો જેટલો સિવિયર દુખાવો થયો. એટલે ગુરુજીને ના છૂટકે સુરત મોટી હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા. ઘણા બધા રિપોર્ટ્સ કર્યા, રાત્રે જ એડમિટ કરવા પડ્યા હતા. એટલે રિપોર્ટ કર્યાના છેલ્લે એવું નક્કી થયું કે ગુરુજીને 10 થી 12 દિવસનો 15 દિવસનો બેડ રેસ્ટ જરૂરી છે. એટલે બધા સંતોએ ગુરુજીએ વાત કરી કે ભાઈ આપને આવી તકલીફ છે એટલે 10 થી 12 દિવસ 15 દિવસ આપણે જે બેડ રેસ્ટની જરૂર છે. ત્યારે ગુરુજીએ તરત ના પાડી કે ભાઈ મારે બેડ રેસ્ટ કરવો નથી. ડૉક્ટરના જણાવ્યા પછી ઓકે, રિપોર્ટ આવ્યા પછી અને સખત એજ એ ડૉક્ટર તરીકે સેવક જે હાજર જ હતો અને 100% મને રેસ્ટની જરૂર હતી જ. પણ છતાં ગુરુજીએ આજ્ઞા ન માની સવારમાં હોસ્પિટલમાંથી રજા લઈ લીધી. ત્યાં પાસોદરા પાટિયા આપણું સત્સંગ કેન્દ્ર છે ત્યાં આવ્યા. ત્યાં પછી સંતોએ બાપજીને વાત કરી, પછી બાપજીએ ગુરુજીને વાત કરી અને ગુરુજીએ કીધું કે ભાઈ ગુરુદેવે કીધું કે આપ બોમ્બે આવો તો વધારે સારું, કારણ કે ગુરુદેવ પહેલેથી જ બોમ્બે પહોંચી ગયા હતા. એટલે સવારમાં દુખાવો તો અસહ્ય હતો જ તે. જ્યારે દુખાવો હોસ્પિટલમાં રાત્રે 4 પાઇન્ટ આપ્યા પડ્યા હતા, છતાંય દુખાવો ઓછો નહોતો થયો. પણ ગુરુની આજ્ઞા એ હિસાબે ગુરુજીએ હોસ્પિટલમાંથી રજા લેવડાવી. સેવકે સવારમાં 2 પાઇન્ટ ચડાવ્યા. ત્યાં ઇન્જેક્શન ટ્રામાડોલ ને ડાયનાપાર નાખી થોડો દુખાવો હળવો થયો એટલે લગભગ 11 વાગ્યા હશે. એટલે ત્યાંથી સુરતથી બોમ્બે જવા કારમાં ગયા. સેવકે પ્રાર્થના કરી દયાળુ સેવક જોડે આવે તો ગુરુજીએ સેવકને જોડે લીધો એટલે સેવકને લાભ મળ્યો. થોડુંક ટ્રાફિક હતો, વરસાદનો થોડોક સમય હતો એટલે બોમ્બે થોડા મોડા પહોંચ્યા. ત્યાં પહોંચીને પણ દુખાવો રસ્તામાં એટલું બધું પેલું ટ્રાવેલિંગના હિસાબે દુખાવો વધતો જ ગયો, અસહ્ય થઈ ગયો. પણ છતાંય સેવક જે કારમાં હતો જોડે, એક પણ વખત ગુરુજીના મુખારવિંદ પર કોઈ ભાવ દેખાય જ નહીં. ગુરુજી આગલી સીટમાં બેઠા, પાછળ પૂજ્ય સર્વસ્વામી બેઠેલા. એટલે એમની જોડે ઘણી વખત વાત કરે પણ મુખારવિંદમાં સેવકનો કોઈ ભાવ ફેરફાર દેખાય નહીં. ત્યાં પહોંચ્યા બોમ્બે એટલે ખૂબ દુખાવો વધી ગયો અને તરત જ સભામાં જવાનું હતું. આપ જાણો છો કે ગુરુજીની સભા કે 5, 10 મિનિટ 15 મિનિટ ન હોય, મિનિમમ 1.5 થી 2 કલાકનો હોય સમય. સાચી વાત છે. તો દુખાવો અસહ્ય હતો એટલે સેવકે ત્યાં 2 ઇન્જેક્શન પાછા એમને આપ્યા ગુરુજીને, ડાયનાપાર ને ટ્રામાડોલ. હા, પછી તરત ઇન્જેક્શન આપીને ગુરુજી સભામાં ગયા. ત્યાં 1.5 થી 2 કલાક હરિભક્તોને લાભ આપ્યો. હવે વિચાર કરો, ટ્રામાડોલ ઇન્જેક્શન સવારમાં આપ્યું, રાત્રે આપ્યું, હવે એમાં કેટલું ઘેન ચડે. છતાંય પૂરી સભામાં ગુરુજીના મુખારવિંદ પણ કોઈ જ ના હોય. હવે વિચાર કરો, આ સામાન્ય વ્યક્તિનું કામ છે? કોઈ શક્ય જ નથી. આ કોનું કામ? આ દિવાળી વાત દેખાઈ આવે છે આપણને કે જેનું પ્રભુ સાથે જોડાણ હોય, મહારાજ સાથે જોડાણ હોય એ જ આવું કરી શકે. સામાન્ય વ્યક્તિનું કોઈ કામ જ નથી. તો એમ બધા નાના કતાર જે રીતે ગુરુદેવની આજ્ઞાને મુખ્ય મહત્ત્વ આપ્યું. મારા માટે ગુરુ આજ્ઞા એ જ મેન છે. આવું કોણ કરી શકે? તો જેને પોતાના ગુરુની આજ્ઞામાં ઓગળી ગયા હોય, પોતાના અસ્તિત્વનો પ્રલય કરીને વર્તી શક્યા હોય, એ જ આવું ભૂમિકાનું સર્જન કરી શકે, આવું વ્યક્તિત્વનું સર્જન કરી શકે. બાકી સામાન્ય વ્યક્તિનું કોઈ કામ જ નથી.
ખૂબ સાચી વાત છે, બહુ જ મહત્વની વાત કરી છે. અશોકભાઈએ બહુ ખૂબ સરસ વાત કરી છે કે પોતાના ગુરુમાં સંપૂર્ણ ઓગળી ગયા હોય તે જ એમના જેવા બની શકે. અને આપણે બધા ખરેખર સદભાગી છીએ કે આપણને આવા સત્પુરુષની જોડ મળી છે કે જેમણે ક્યારેય પોતાના સામે નથી જોયું અને હંમેશા પોતાના કિશોરો, પોતાના સંતો, પોતાના હરિભક્તો માટે જ આગળની વાત કરતા રહ્યા છે. અને આજે અમે સર્વે બધા જે મુક્તો છે, જેમને અત્યાર સુધી એમની સેવાનો લાભ મળ્યો છે, અને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે જ્યારે આપણને બધાને આપણા સંસ્મરણો દ્વારા એમને આજે એક ભાવાંજલિ અર્પણ કરવાનો લાભ મળ્યો, અવસર મળ્યો, એ બાબતે અમે સૌ એમના અને સંસ્થાના આભારી છીએ. આપ સર્વે મુક્તોના આભારી છીએ. આપ સર્વે પધાર્યા અને સંસ્મરણો યાદ કર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. રાજી રહેજો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.